સારી એવી પ્રોડક્ટ છે મરસામાં અને સારું એવું ઉત્પાદન લઈ કે એવી છે એના જે ગયા વર્ષોના જે વિડીયો અને અપડેટ મેં જોયા એના પછી આપણે આનું સિલેક્શન કર્યું છે. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, અત્યારે માર્ચ મહિનો ચાલુ છે. તો માર્ચ મહિનામાં ઘણા ખરા ખેડૂતો જે છે એ મરસીનો રોપ તૈયાર કરતા હોય છે અથવા તો ખેતરમાં સીધી રીતે બિયારણ સોંપી દેતા હોય છે અને ઘણા ખરા લોકો મરસીનો એક નાનો ક્યારો કરી અને રોપ તૈયાર કરતા હોય છે. દોસ્તો, આપણે સુકેતુ કરીને એક કંપની છે, એનું મીવા હાઇબ્રિડ F1 સિલી સીડ્સ છે જેનું આપણે સિલેક્શન કર્યું છે. તો હજી આપણે એનું જર્મિનેશન નથી થયું, હું આગળ આપણને અપડેટ કરતો રહીશ. ને એક છે પ્રાડો કરીને, જે સુકેતુ કંપનીનું છે. પ્રાડો કરીને હાઇબ્રિડ F1 સિલી સીડ્સ. એટલે આજે સુકેતુ છે, તમે થેલી વ્યવસ્થિત જોઈ લો. ને પ્રાડો એનું નામ છે. બહુ સારી ક્વોલિટી, રોગ પ્રતિકારક, અને તમે સૂકું, લીલું કે આથાણું કરવા માટે જે લાલ મરચું થાય છે, ત્રણેય પ્રકારનો તમે ઉપયોગ કરી શકો, લીલું વેચાણ કરી શકો અને સામાન્ય રીતે જે ભાવ ચાલતો હોય એની જગ્યાએ એનાથી 10 થી 15 રૂપિયા ઊંચો ભાવ મળે એવી ક્વોલિટી સુકેતુ પ્રાડોની છે. તો બહુ સારી એવી વેરાયટી છે દોસ્તો. આનું જે હજી જર્મિનેશન થયું નથી, જર્મિનેશન થાય એટલે હું તમને આગળ અપડેટ આપતો રહીશ. આપણે આ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં આ રીતે એક ક્યારો કરી અને આનું જે રોપ નાખવાની પ્રોસેસ હોય છે, દેશી સાણિયું ખાતર નાખી અને પિયત આપી દીધેલું છે. ઓકે, તો પહેલાં તમારે બિયારણ નાખવા એટલે કે રોપ ઉછેર કરવા માટે કપાળીથી નાના નાના આવા ક્યારા કરી અને એમાં સાણિયું ખાતર નાખી દેવાનું. સાણિયું ખાતર નાખી પછી તમે આ એક પ્રાડો છે, બેસ્ટ એવી ક્વોલિટી, તમને માર્કેટમાં જે પણ ભાવ મળતો હોય એના કરતાં 5 થી 10 રૂપિયા ઊંચું વેચાય એવી ક્વોલિટી પ્રાડો. ઓકે, તો આ બે આપણે અત્યારે પ્રાડો અને પતંગી ક્યારામાં છાંટી અને ઉપર આપણે કપાળી વ્યવસ્થિત રીતે હાંકી સાણિયું ખાતર નાખી આજે રોપ નાખવાની પ્રોસેસ છે દેશી પદ્ધતિ. અને થોડુંક અત્યારે તાપમાન વધારે છે એટલે પિયત વધારે આપવું પડે. અને જે 2 દિવસ થયા છે એટલે જર્મિનેશન નથી થયું. જર્મિનેશન થાય એટલે હું તમને એના અપડેટ આપીશ. તો આવી રીતે અમારે અહીંયા જર્મિનેશન કરે છે ને રોપ ઉછેર કરે છે. માનો કે પછી મહિનો દિવસ થાય એટલે આપણે જે ખેતરમાં જે રીતે વાવતા હોઈએ એ રીતે રોપ ઉપાડી અને ફરીથી વાવવાની પ્રોસેસ ચાલુ થાય છે. હજી